શિનોરમાં 5 વર્ષીય બાળકીની હત્યાનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો। આ દરમિયાન ઝપાઝપી દરમિયાન ફાયરિંગ થતાં આરોપીના પગમાં ગોળી વાગતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં 5 વર્ષની માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે। આ ચકચારી કેસના મુખ્ય આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ વાહનમાંથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેને કારણે ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોલીસની ટીમ આરોપીને કેસની તપાસના ભાગરૂપે ક્યાંક લઈ જઈ રહી હતી। આ દરમિયાન આરોપીએ અચાનક પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો। આ હિંમતભર્યા કૃત્યને રોકવા માટે પોલીસ અને આરોપી વચ્ચે વાહનની અંદર જ ભારે ઝપાઝપી સર્જાઈ હતી। આ ઝપાઝપી દરમિયાન અચાનક જ રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ગોળી છૂટી ગઈ હતી, જેમાં એક ગોળી પોલીસ વાહનના કાચને તોડીને આરપાર નીકળી ગઈ હતી, જ્યારે બીજી ગોળી સીધી આરોપીના પગમાં વાગી હતી। ગોળી વાગતા જ લોહીલુહાણ થયેલો આરોપી ત્યાં જ ઢળી પડ્યો હતો। ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક કડક સુરક્ષા વચ્ચે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર હોસ્પિટલ પરિસરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે। આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે। આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે। તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે। ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે।